સાબરકાંઠા અરવલ્લી જિલ્લામાં સ્માર્ટ મીટરને લઈને વધુ બિલની ફરિયાદ વચ્ચે બિલ નહીં ભરનાર 2500 ગ્રાહકોના કનેક્શન કપાયા। સ્માર્ટ મીટર લગાવતી વખતે વીજ ગ્રાહકોને બિલ બાકી હશે તો પણ કનેક્શન નહીં કાપવામાં આવે એવા ખોટા વાયદા કરવામાં આવ્યા હતા। રાજ્યમાં વીજ કંપનીનું ખાનગીકરણ થતાં કંપની દ્વારા નવી આધુનિક પદ્ધતિને લઈને સ્માર્ટ મીટર લગાવવામાં આવ્યા છે, જે મોબાઈલ સિમમાં બેલેન્સ હોય એટલી જ વાત થાય, બાદમાં સમય મર્યાદા પૂર્ણ થતાં ઓટોમેટિક બંધ થઈ જાય છે। આ સિસ્ટમને લઈને હવે આ વીજ કંપની દ્વારા નવીનીકરણ આધુનિક વીજ મીટર લગાવવામાં આવી રહ્યા છે, જે સ્માર્ટ મીટરના નામે ઓળખાય છે। આ મીટર લગભગ મોટા ભાગના શહેરી અને ગામડાઓમાં નાખવામાં આવી રહ્યા હોવાથી વધારે પડતું બિલ આવતું હોવાની ફરિયાદ વીજ ગ્રાહકો પાસેથી સાંભળવા મળી રહી છે। આ વીજ ગ્રાહકોના મારફતે જૂના મીટર હતા એ વધારે યોગ્ય અને એમના માટે વીજ વપરાશને લઈને પોસાય એમ હતા, પણ આ વીજ કંપનીનું ખાનગીકરણ કરવામાં આવતા હવે લોકો માટે વીજ વપરાશ એ અહમ હોવાથી ગમે તેટલી વીજ વધારો હોવા છતાં પણ એ ભાવ પ્રમાણે પણ ભરપાઈ કરીને વીજનો ઉપયોગ વીજ ગ્રાહકોને કરવો પડે છે। પણ આ વીજ ગ્રાહકો દ્વારા નવા નાખવામાં આવેલા સ્માર્ટ મીટરને લઈને વીજ બિલ વધુ આવતું હોવાની બૂમ આ વીજ ગ્રાહકોના મુખે સાંભળવા મળી રહી છે, જેમાં વીજ બિલ નહીં ભરનાર વીજ ગ્રાહકોના કનેક્શન કાપવામાં આવી રહ્યા છે। પ્રાપ્ત માહિતી મુજબ આવો બનાવ તાજેતરમાં રાજ્યના સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં બનવા પામ્યો છે। આ સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં લગાવવામાં આવેલા વીજ સ્માર્ટ મીટરને લઈને ફરીથી કકળાટ ઊભો થયો છે। જિલ્લામાં વીજ સ્માર્ટ મીટર લગાવવાને કારણે વધુ બિલ આવતું હોવાની ફરિયાદને આ વીજ અધિકારીઓ સાંભળતા નથી। વધુ બિલ આવવાથી વીજ ગ્રાહકોને બિલ ભરી શકતા નથી, કારણ કે આજના સમયની મોંઘવારીને લઈને આમ લોકોને પોતાના ઘરનું ગુજરાન ચલાવવું મુશ્કેલ બનવા પામ્યું છે અને આ બિલ નહીં ભરનાર 2500 જેટલા વીજ ગ્રાહકોના કનેક્શન કાપી દેવામાં આવ્યા હોવાની જાણકારી મળવા પામી છે। સાથે સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના વીજ ગ્રાહકોના મુખે એવું ચર્ચાઈ રહેવા પામ્યું છે કે જ્યારે આ વીજ કંપનીના કર્મચારીઓ આ સ્માર્ટ મીટર લગાવવા માટે આવ્યા હતા ત્યારે એવો વાયદો કર્યો હતો કે તમારું બિલ બાકી હશે તો પણ તમારું વીજ કનેક્શન કાપવામાં આવશે નહીં। આવો વાયદો કરવામાં આવ્યો હતો, પરંતુ આ બાદ પણ બાકી બિલવાળાઓના વીજ કનેક્શન કાપી નાખવામાં આવતા વીજ કર્મચારીઓ અને વીજ ગ્રાહકો વચ્ચે ઘર્ષણની પરિસ્થિતિ ઊભી થવા પામી હતી। આ સ્માર્ટ મીટરના મુદ્દે સમગ્ર રાજ્યમાં વિરોધનો વંટોળ ઊભો થયો હોવાથી કેટલાક જિલ્લાઓના શહેરી અને ગામડાઓમાં આ સ્માર્ટ મીટર લગાવવા પર રોક મૂકી દેવામાં આવ્યો હોવાની ફરજ પડી છે, પરંતુ પાછળથી ઉત્તર ગુજરાત વીજ કંપની વીજ ગ્રાહકોને સમજાવી દઈને આ સ્માર્ટ મીટર લગાવી દેવામાં આવ્યા, પરંતુ એનો કકળાટ બહાર આવી રહ્યો છે। સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં સ્માર્ટ મીટર લગાવ્યા પછી શરૂઆતથી જ વધુ બિલ આવતા હોવાની ફરિયાદો ઊભી થવા પામી છે, છતાં એનો કોઈ જ ઉકેલ લાવવામાં આવ્યો નથી। ત્યાં હવે બાકી વીજ બિલના મુદ્દે સ્માર્ટ મીટર કનેક્શન કાપવામાં આવતા ગ્રાહકો ચોંકી ઉઠ્યા છે। સ્માર્ટ મીટર લગાવવાના સમયે વિરોધને ધ્યાનમાં રાખીને વીજ તંત્રના અધિકારીઓ મારફતે એવું જણાવવામાં આવ્યું હતું કે જ્યાં સુધી તમારા વિસ્તારમાં સ્માર્ટ વીજ મીટર નહીં લાગી જાય ત્યાં સુધી કોઈ પણ વીજ ગ્રાહકનું બિલ બાકી હશે તો પણ વીજ કનેક્શન કાપવામાં આવશે નહીં, પરંતુ હાલના સમયમાં સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાઓમાં ધડાધડ વીજ કનેક્શન કાપવામાં આવી રહ્યા છે, જેનો અંદાજિત કનેક્શન કાપ્યા હોવાના આંક વીજ વિભાગ દ્વારા ખાનગી ન્યૂઝપેપરમાં આપેલા 2500 જેટલા ગ્રાહકોના વીજ કનેક્શન કાપી દેવામાં આવ્યા હોવાનું જણાવવામાં આવ્યું હતું અને સાથે સ્માર્ટ મીટર કનેક્શન કાપવામાં આવ્યા હોવાનું બહાર આવ્યું છે। રિપોર્ટર જનક જાદવ, BN ન્યૂઝ ગુજરાતી, સાબરકાંઠા।